તો ફ્રેન્ડ જો આપણે વાડી આવી ગયા છે અને અત્યારે આપણે ઊભા છે અહીંયા આપણા ઝાડવા વાવ્યા છે ત્યાં. તો હવે મિત્રો હું તમને જો બતાવું, આપણે ચીકુની એક કલમ વાવી હતી એમાં જો મિત્રો હવે ચીકુ આવ્યા છે આપણે જો ઝીણા ઝીણા. જો આ 1 2 3 4 5 6 7 8 9 10 જેવા ચીકુ આવ્યા છે. અને આપણે જો આમાં માંડવી હતી એ તો નીકળી ગઈ છે, એટલે હવે એમાં વાવવાના છે આપણે ચણા. અને જો આ ગુલાબનું ફૂલી આવ્યું છે એકદમ, જો કાંઈ ઘટે છે ને એકદમ કેસરી. અને આપણો કપાસ હજી છે તો આપણે એ હમણાં જોવા જવાનો છે. અને આ છે આપણી કેળમાં જો હવે કેળા નથી આવ્યા. અને આપણે કાંઈ આંબાની કલમ વાવી હતી એ હોતે ને સોટી ગઈ છે, કેળાની બાજુમાં જ છે એક્ઝેક્ટ. અને હવે કેળાની લૂમ છે નહીં એ કંઈ, તો હોય તો તમને બતાવું. હતી બધી પૂરી થઈ ગઈ. જો આજે આવે છે આપણા કેળા. અને અહીંયા છે જો એક લૂમ આપણી કેળાની, જો આ રહી કાચી, બાકી છે ને એક નંબર. અને હવે આપણે જવાનું છે આપણો કપાસ જોવા માટે. અને આંબામાં જો અત્યારે પાંદડા ખરે છે, થોડા થોડા સુકાય છે, નવા આવે છે એવી સિઝન છે. અને આમાં જો માંડવી નીકળી ગઈ છે અને સામે તુરદાર મોટી થઈ ગઈ. અને આપણે જો ત્રોફા આવ્યા છે બહુ મોટા. જો આ રહ્યા પાણી ભરાઈ ગયું હોય હો હવે આમાં. હજી થોડાક વાર છે, કાચા છે. ત્રોફા હારે આવ્યા છે, ઘણા છે. જો 15 જેટલા ત્રોફા આવ્યા છે જે આમાં આવે છે. ત્રોફા ઓલી વખતે આપણે પીધો તો સારો હતો. અને આ પપૈયા છે, પપૈયા ઘણા આવ્યા છે, હજી પાક્યા નથી. અને આ ડ્રેગન ફ્રૂટ, આપણું ડ્રેગન ફ્રૂટ તો ક્યારે આવે કંઈ નક્કી ન હોય આમાં. તો મિત્રો હવે આપણે જવાનું છે કપાસ જોવા માટે. અને આ છે આપણી શેરડી. જો શેરડી હજી થાય છે આખો વાટ. 3 ઈ વાવ્યા છે, નાના નાના બટકા વાવ્યા હતા. ફ્રેન્ડ હવે આપણે જઈએ છીએ ઓલી સાઈડ, આપણો કપાસ છે ને એ જોવા માટે. તો હાલો તમને અહીંયા લઈ જા. તો મિત્રો જો આપણે એક શેવડી તોડી છે, અહીંથી આપણે ટેસ્ટ કરી કેવી છે. લગભગ થઈ ગઈ છે, આમાં કંઈ વાંધો નથી. આમ ને ભાંગી જાય તો મજા આવી છે, ભાંગી ન. તો મિત્રો જો આપણે આ એક શેવડી હાથો ઉપાડ્યો છે સારો, મજા આવે એવું છે. વાંધો નથી, થઈ ગયો છે. હવે આપણે મુકતા આવીએ, આપણે કપાસ જોવા જવાનો. એ બાજુ જામફળ છે. મિત્રો આપણે જો શેરડી ખાઈ અને શેવડી સારી છે, સ્વાદમાં વાંધો નથી. તો હવે આપણે જવાનો કપાસ, મજા આવે છે અને સ્વાદમાં મીઠી છે. તો હવે આપણે જઈશું કપાસ જોવા માટે. તો મિત્રો જો આપણી ટૂટ ડેટ થઈ ગઈ છે બહુ મોટી, તમને જોઈ શકો છો. અને આપણે આવી ગયા છીએ આપણા કપાસમાં. આ કપાસમાં જો ઝીંડવા આવી ગયા છે. અને હવે ફૂલડાઈ ટૂંકમાં કપાસી ખીલવા માંડ્યો છે. તો જોવા આ કપાસ આવી ગયો છે. હવે આપણે વીણવાનો થોડોક જાજો ખીલે પછી. અને આખામાં જો કપાસ છે, આપણે દેખાય નહીં ને એટલો છે ઊંચો. હાઈટ વધી ગયું છે થોડું. અને આપણે આમાં જોવાનું છે એકાદું જામફળ મળે તો. આ સીતાફળ છે, જામફળ મળી ગયું છે. જામફળા બહુ સારા છે. અને આ કપાસમાં જો હલાય એમ નથી, વીણવામાં વિચાર કરવો જોઈએ મજૂરને આપણે. અને અહીંયા બધી જામફળ આવ્યા છે. જો આ ગુલાબી છે, આપને નથી ભાવતી, સફેદ ભાવે છે. તો આને મૂક દે ખીચામાં, પછી ખાવું હવે. તો આ જો વ્લોગ આપણે ઉતારીશું થોડોક લાંબો થાય એ માટે. અને હવે આપણે જવું સોલી બાજુ સીભડું દેખાય ને કાદું તો હાલો ત્યાં લઈ જાઓ તમે. શોર્ટ જો ઓલે લોંગ વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હમણાં કોલેજમાં રજા છે એટલે હવે વેકેશન પડી ગયું છે દિવાળીનું. હજી અમારે થોડુંક વહેલું પડી ગયું છે કેમ કે એવું ભણવાનું પૂરું થઈ ગયું હતું. એટલે પછી કે હવે જવાનું આપણે ખોટો સમય ન બગાડે, બરાબર. અને આ જો કપાસમાં બધી ઉખડી ગયો છે, થોડોક વીણવાની જરૂર છે. અને આ કપાસ સારો છે, થોડોક એટલામાં પીળો પડ્યો છે પણ એ વાંધો નથી. પાણી ન પાઈએ ને
એટલે સારો છે, નગર કપા બગડી જઈશ પાણી પાઈ ને તો. એટલે આપણે પાણી હજી નથી પાયું, કેમ કે હમણાં વરસાદ ચાલુ જ છે, એટલે આપણે પાણીની જરૂર પડતી નથી એટલા માટે. અને આ કપા જો કેવડો થયો છે બાકી. તો જો મિત્રો આપણે અહીંયા સીફડાના વેલા છે, જો અહીંયા દેખાય અહીંયા. તો હાલો હવે એકાદું જોતા આવે, સીફડું મળે ને તો કાચું સીફડું ખાવાની બહુ મજા આવે છે. આપણે ગોતતા આવી, નગર હાથ ધોતા આવી. ઓલા સેવડીને રસવાળા છે ને, અમે આપણે હાથ તો ધોવાતા કુંડી, પેલા હાથ ધોતા આવી. આ ફોન પકડો છે ને તોય ચીકણો લાગે છે ટૂંકમાં, હાથ ધોતા આવી. અને જો આ છે આપણા કારેલાનો વેલો અહીંયા શેઠે, એમાં કારેલું આવ્યું છે ભર્યું. હવે ટૂંકમાં એ બગડી ગયું છે, એટલે એ પાકવા દીધું છે, આમાં હજી લીલા નથી આવ્યા. અને આ ટુડે છે, અને અહીંયા આપણો સીભડાનો વેલો છે, એમાં સીભડું જોઈ લઈએ એકાદું હોય તો. ઓહો, આ મોટું સીભડું છે, પણ એ તો હજી પકવવાનું છે. ટૂંકમાં નાનું હોય ને તો આપણા ગામનું છે, પણ હવે નાનું તો આમાં નહીં દેખાય એવું લાગે. તો બધા મોટા જ છે, આ એ મોટું છે, ઓલી સાઈડ છે નહીં, હવે થઈ ગયા લાગે છે. એમાં છે નહીં સીભડું. આ ઘીહોડાનો વેલો છે, જો અહીંયા રહ્યો ઘીહોડું દેખાણું તમને, એ ઘીસોડું છે. મિત્રો જો અહીંયા આવ્યું છે કારેલું, જો તમે જોઈ શકો. આપણે કંઈ કારેલા આપને ભાવતા નથી, સીભડું નથી મળ્યું તો કાંઈ વાંધો ને, આપણે સેવડી ખાધી મજા આવી. હજી સેવડી પડી સાઠો, એને હાથ થોડા ચીકણા હતા ને ધોઈ નાખ્યા, ને એક જામફળ મળી ગઈ. તો આપણે પહેલાં અહીંથી જઈને સેવડી ખાઈ નાખવાની, એ મજા આવે ટૂંકમાં ખાવાની. અને પછી જામફળ ખાવ. તો આ તમને જો વ્લોગ જોવાની મજા આવી ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું બીજા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય.